તો ચાલો ભગવાનના દર્શન કરીને અલ્પાબેન હવે ઇન્ડિયા જવા નીકળે છે. અમારા જયદત્તભાઈ તૈયારીઓ કરે છે. ગીતા પાઠ છે આજે ઘરે. ટેકનિકલ ઇસ્યુ આવી ગયો છે થોડોક. તો અત્યારે વાગ્યા છે લંડનમાં 4:30 વાગી ગયા છે અને આજે બહુ ઠંડી છે. અત્યારે 3 ડિગ્રી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણા અલ્પાબેન બધાને સલાહ સૂચન દેતા આવે છે પાછળ. મારો રાજ્ય અભિષેક કરીને થોડા દિવસ માટે અલ્પાબેન વેકેશન ઉપર જાય છે. અલ્પાબેન જ છે, અંધારામાં દેખાશે નહીં. અમે એરપોર્ટે પહોંચી ગયા છે પણ અમને પાર્કિંગ મળતું નથી. 5 મિનિટથી રાઉન્ડ મારીએ છીએ. હવે આ પાર્કિંગમાંથી એક્ઝિટ કરીને અમે બાજુના પાર્કિંગમાં જઈએ છીએ. એટલી ભીડ છે અત્યારે અહીંયા. 4થા માળ સુધી આવી ગયા. મને એમ કે હું એટલે જ જાઉં છું. અમે લાસ્ટ 25 કે 20 મિનિટ્સથી પાર્કિંગ ગોતતા હતા. અમે 3 પાર્કિંગ છે 5 માળના, બધે જઈ આવ્યા, ક્યાંય પાર્કિંગ ના મળ્યું. અહીંયા એકમાં 5મે માળે મળ્યું, અગાસીમાં. તો અમે અગાસીમાં પાર્ક કરીને હવે જઈએ છીએ. બહુ કટોકટીનો ટાઈમ છે. આ બધે અમે ચક્કર મારી આવ્યા. અત્યારે દેખાશે નહીં. અત્યારે અમે અગાસીમાં પાર્ક કરી છે, અહીંયા 5મા માળે. અહીંયા થોડી 2-3 જગ્યા છે. અહીંયાથી પ્લેન દેખાય છે, લેન્ડ થાય છે, રનવે દેખાય છે. બહુ ઠંડી છે અત્યારે. ભયંકર ઠંડી છે, ભૂકા કાઢી નાખે એવી. એરપોર્ટે આવી ગયા છે. અલાર્મ વાગે છે. ઓછી એક્સાઇટેડ હોય. અલ્પાબેન બહુ એક્સાઇટેડ છે. એકલીને જવું પડે ને. હા. તો અલ્પાબેનના સ્વાગતમાં અહીંયા અલાર્મ વાગે છે. કેટલી ઠંડી છે. બહુ ધુવાડા નીકળે છે, એટલી ઠંડી છે. એમાં એવું છે કે અલ્પાબેન જવાના નહોતા, દુબઈ જવાના હતા. યુસભાઈની કથા છે દુબઈમાં, તો ત્યાં જવાના હતા. મસ્કતમાં કથા છે. મસ્કતમાં છે તો ત્યાં જવાના હતા. પછી ઇન્ડિયા જવાના હતા. પણ પછી મારી ઈચ્છાને માન આપીને હવે અલ્પાબેન ઇન્ડિયામાં જાય છે. તો સ્વાગત કરજો. હા, હું આવું જ પાછી. સ્વાગત કરજો. સ્વાગત છું હું દર વખતે મળવા આવું બધાને. મારી કાજલ બહુ કોચિંગની બધા ફટાકડા પડ્યા બોલો. હા, અને મને લેવાય નહીં આવો તમે લોકો. ના આવશે લેવાય આવશે. ચાલો તો અમે એરપોર્ટે પહોંચી ગયા. 25 મિનિટે અમને પાર્કિંગ મળ્યું. પાર્કિંગ 3 ફૂલ હતા અને એરપોર્ટ ઉપર ટ્રાફિક છે. 8 વાગે અલ્પાબેનની ફ્લાઇટ છે ને અત્યારે અલ્પાબેન 6 વાગે એરપોર્ટે પહોંચ્યા છે, 2 કલાક પહેલાં. હવે યુઝ ટુ થઈ ગયું. હા, બહુ વહેલું ના હોવાય. કલાક પહેલા પહોંચીએ તો સારું, અડધી કલાક પહેલા પહોંચીએ ને તોય વાંધો. ચાલો અમે ગેટવીક આજે હતું, એક હિથ્રો હતું ને એટલે થોડું દૂર થયું અમને. 1.5 કલાક થઈ ગઈ. પહોંચી ગયા છે ઇન્ડિયા. બધા જે જતા હોય એના મોઢા ઉપર ઇન્ડિયા જવાનો હરખ જોઈને મને આનંદ થાય છે. તો આ બધી ભારત દેશ જવાની ભીડ છે અત્યારે. બહુ ટ્રાફિક છે. અમારા અલ્પાબેન ક્યુમાં છે, અમે અહીંયા ઊભા છે એની બાજુમાં. તો આજે બહુ ટ્રાફિક છે. આજે ને ઓલવેઝ હોય. આ નાની એવી પટ્ટી આડી છે. આ બાજુ ઇન્ડિયા જવાવાળા છે ને આ બાજુ નથી જવાવાળા. અહીંયા છેટ આવી ગઈ બોલો. અહીંયા સામાન ચેક થાય ત્યાં સુધી આવી ગઈ, પણ અહીંયાથી હમણાં પાછું વળી જવું પડશે. સુટકેસમાં બેસીને આવું તો થાય. જગ્યા નથી. એમાંય 23 કિલો કરી નાખી, નહીં તો હજી એમાંય આવતી રહે.
રિલાયન્સવાળાને પ્રેશર આવી ગયું છે. હવે રાડો પાડે છે કે અમદાવાદવાળા અમદાવાદ એટલે અલ્પાબેન, કેમ કે 6:45 વાગી કે 8 વાગે ફ્લાઇટ ઉપડવાનો ટાઈમ છે. તો અમદાવાદવાળાને ગોતીને પહેલાં લે છે. અલ્પાબેનનો ટર્ન આવી ગયો. અલ્પાબેનને ચિંતા છે કે સામાન ન કઢાવે તો સારું, એટલે હું અહીંયા ઊભી છું સામાન વધારે થાય તો લઈ લેવા માટે. સામાન તો થઈ ગયો 23 ને બદલે 25 કિલો ગયો સુટકેસમાં. એ વિચારે કે આ બેન વાંધો નહીં, આ રેગ્યુલર આપણા છે આવવા જવામાં. એ લોકોને એમ થયું કે આ બેન રેગ્યુલર મુસાફરી કરતા હોય, કસ્ટમર છું ને એરપોર્ટમાં. હા એટલે જવા દીધી. 23 ને બદલે 25. બ્રિટિશ પાસપોર્ટનું કમન છે. ઇન્ડિયન પાસપોર્ટમાં એટલે તો બહુ જ આજે ખારી સિંગ વેચતા હોય ને એની જેમ અહમદાબાદ કરતા હતા બધા. ગયા વખતે અહીંયા બહુ હેરાન થયા હતા ભાઈ ને બાને લઈ. અહીંયાથી કોઈ ઓલું નહોતું થતું, વ્હીલચેર નહોતી મળતી. ચાલો તો હવે અહીંયાથી અલ્પાબેન એકલાય જવું પડશે. અહીંયા હવે એલાઉડ નહીં કરે અહીંયાથી. તો અલ્પાબેન અંદર વયા ગયા છે ને હવે અમે જઈએ છીએ પાર્કિંગમાં. એરપોર્ટમાં બહુ સરસ ક્રિસમસ ટ્રી રાખ્યું છે. અમારા અલ્પાબેન અમને 10 પાઉન્ડ વાપરવા આપીને ગયા હતા માસી દીકરી વચ્ચે. તો અમે સેન્ડવિચ લઈ લીધી છે, વેજીટેરિયન સેન્ડવિચ. હવે ખાતા ઘરે જઈશું. 1.5 કલાકનો રસ્તો છે. તો હવે ઘરે જવા નીકળીએ છીએ અમે. તો નીચે લિફ્ટ આગળ એટલી ટ્રાફિક હતી કે અડધી કલાક ઊભી હતો એ વારો આવે એમ નહોતો. એટલે અમે સ્ટેર્સ ચડીને અહીંયા પહોંચી ગયા 5મા માળે અગાસીમાં. બહુ ઠંડુ છે. એ વેધર છે, ઝાકળ એટલું છે કે રસ્તામાં સાઈન આવે છે જો બધે કે સ્લો ડાઉન. ને સામે બહુ ડ્રાઇવિંગ કરવામાં તકલીફ પડે છે. ને રિટર્નમાં મારે ડ્રાઇવિંગ કરવાનું છે. અત્યારે હું ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠી છું. બહુ ધ્યાનથી ડ્રાઇવિંગ કરવું પડે એમ છે. તો બસ અલ્પાબેનને મૂકીને આવ્યા. બહુ ફોગી વેધર હતું, ડ્રાઇવિંગ કરવામાં તકલીફ પડતી હતી. અને ઘરે આવ્યા તો આજે રસોઈ નહોતી કરવાની. વિનુભાઈ બધું જમવાનું લઈને આવ્યા હતા. ગીતા પાઠ હતું તો અમે આવ્યા ત્યાં એ લોકો જમીને નીકળી ગયા હતા. અને આજે ગીતા પાઠ યુટ્યુબમાં ઓનલાઈન કરવાનું હતું, પણ ટેકનિકલી ફોલ્ટ આવી ગયો એટલે યુટ્યુબને બદલે ઝૂમમાં કરવું પડ્યું. એટલે થોડો પ્રોબ્લેમ ચાલતો હતો. જયદત્તભાઈ સોર્ટ આઉટ કરતો હતો બધું. અને અમે ગયા હતા એરપોર્ટે, પછી ઘરે આવ્યા તો બધા જમીને ગયા હતા. તો વાસણ ને કિચન ક્લીન ને બધું કર્યું. અને હવે આખો દિવસ બહુ થાકેલા હતા. અલ્પાબેનને જવાની તૈયારી બધી ચાલુ હતી. અલ્પાબેન હવે કાલે સવારે પહોંચી જશે ઇન્ડિયામાં. તો બસ આ હતો આજનો વ્લોગ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ્સ કરજો તમને મારા વિડીયો કેવા લાગે છે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.